સુરતના સચિન વિસ્તારમાં બનેલી લૂંટ અને મર્ડરની ગંભીર ઘટના બાદ સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ઘટનાને પગલે વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને શાંત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી સચિન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઝોન 4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિજયસિંહ ગુજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સચિન વિસ્તારના વેપારીઓ દુકાનદારોને ખાસ કરીને જ્યાં 4 લૂંટારૂ રોકાયા હતા તે સુડા આવાસોના રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને ધ્યાનમાં રાખીને તેમને સીધા પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવાની અને તેમની ચિંતા વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી। ડીસીપી વિજયસિંહ ગુર્જરે આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલીક કડક અને અનિર્વાય સૂચનાઓ આપી હતી। તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ મકાન માલિકોએ તેમના ભાડૂતોની સંપૂર્ણ વિગતો પોલીસને આપવી ફરજિયાત છે। આ માહિતીમાં ભાડૂતોનું નામ, સરનામું, ઓળખપત્રની નકલ, મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો સામેલ હોવી જોઈએ। આનાથી ગુનેગારોની ઓળખ કરવી અને તેમની ધરપકડ કરવી સરળ બનશે। દરેક ઇમારત, દુકાન અને વ્યવસાયિક સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે। આ કેમેરા ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ અને તેમનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 1 મહિના સુધી સાચવવામાં આવતું હોવું જોઈએ। સીસીટીવી ફૂટેજ ગુનાઓ ઉકેલવામાં અને ગુનેગારોને ઓળખવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે। ડીસીપી ગુર્જરે તમામ વેપારીઓ અને મકાન માલિકોને કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પોલીસ એકલા હાથે ગુનેગારોને રોકી શકતી નથી। નાગરિકોના સહયોગ વિના સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય નથી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સચિન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવાનો હતો। લૂંટ અને મર્ડરની ઘટના બાદ વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું હતું, જેને દૂર કરવા અને નાગરિકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ હતી। આ બેઠક દરમિયાન સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા અનેક સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા। आज सचिन पुलिस स्टेशन और सचिन जीआईडीसी पुलिस स्टेशन विस्तार में जितने भी मकान मालिक हैं, जो बाहर से जो काम करने के लिए लोग आए हुए हैं, मजदूर वर्ग है, उनको जो किराए के लिए घर उपलब्ध कराते हैं, उन सभी लोगों की, और जो लोग फैक्ट्रियों में, लूम्स में मैन पावर सप्लाई करते हैं, उन सभी लोगों को और व्यापारियों को बुला के एक मीटिंग रखी गई, जिसमें उनको उन सभी लोगों का पुलिस वेरिफिकेशन कराने से संबंधित जानकारी दी गई। वो वेरिफिकेशन हमारा गुजरात पुलिस का जो पोर्टल है उससे भी करवा सकते हैं, सिटीजन फर्स्ट मोबाइल एप्लीकेशन है उससे भी करवा सकते हैं, और अगर दोनों ही ऑनलाइन तरीके में असमर्थ हों तो हमारे दोनों पुलिस स्टेशन हैं उनमें पीएसओ के पास निःशुल्क इसका वेरिफिकेशन फॉर्म उपलब्ध रहेगा। वहाँ से कॉपी लेके खुद का आईडी और जो आपका किराएदार है या जो अपने मजदूर जिसकी आप सप्लाई कर रहे हैं वो रखे हुए हैं, उनका आईडी, आधार कार्ड और वोटर आईडी, ये दोनों साथ में लगा के और पुलिस स्टेशन में जमा करवाइए, ताकि हम उनका क्रिमिनल हिस्ट्री जांच करके और ये तपास कर सके कि कोई क्रिमिनल आदमी तो एरिया में नहीं रह रहा है, ताकि हम उन पर नज़र रख सकें और कुछ बड़े आपराधिक घटनाएं हैं उनको होने से हम प्रिवेंट कर सकें। तो इस मीटिंग में पब्लिक की तरफ से जो सहयोग रहा है वो उत्साहजनक रहा है हमारे लिए। सभी ने खातरी दी है कि 1 वीक के अंदर हम जो वेरिफिकेशन का ये काम है इसको हम कंप्लीट करवा लेंगे, और हम भी कल से अपने पूरे स्टाफ को इस काम के लिए लगाएंगे, जल्दी से जल्दी इसको पूरा करेंगे, और ये भी सुनिश्चित करेंगे कि भविष्य में जितने भी लोग यहाँ पे किराएदार के रूप में या फिर काम करने के लिए आते हैं उनका पुलिस वेरिफिकेशन निश्चित रूप से हो। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।